તમામ કૃષ્ણ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું વાત કરવા જઈ રહ્યો છું જે પુસ્તક વિશેની, જેનું નામ છે રાધા કૃષ્ણના પ્રેમપત્ર, જેના લેખિકા છે વિન્ની વિષ્ણુ ચેવલી. જેમણે આ પુસ્તકની અંદર ખૂબ જ આબેહૂબ રીતે કૃષ્ણ અને રાધાના પ્રેમ ભાવની અને ભક્તિભાવની વાત કરેલી છે, જેની અંદર તમને કૃષ્ણ અને રાધા વચ્ચેના પ્રેમ સિવાય એમની વચ્ચે થતા ખૂબ જ ગહેરા સંવાદો, જે બૌદ્ધિક તાર્કિક દલીલો છે, એ તમને જોવા મળશે. કે જે એક સ્ત્રીના મનની મનોવ્યથા હોય કે સ્ત્રીના હૃદયના ભાવો હોય, એ પુરુષને કઈ રીતે સમજવા જોઈએ, એની રજૂઆત રાધિકાજી કરે છે કૃષ્ણને પત્ર દ્વારા. જ્યારે સામે જે પણ મનોવ્યથા જ્યારે કૃષ્ણના હૃદયમાં ચાલે છે, એ પણ કૃષ્ણ રાધિકાજીને જણાવે છે. અને જ્યારે રાધિકાજીની દલીલો છે એની સામે કૃષ્ણ પણ જવાબ આપે છે, કૃષ્ણની દલીલો સામે રાધિકાજી પણ જવાબ આપે છે. અને આ બંનેના સંવાદો વચ્ચે ઉત્તમ રીતે જ્યારે રાધિકાજી એમની તાર્કિક અને બુદ્ધિક શક્તિ વડે જ્યારે કૃષ્ણને પણ એ દલીલોથી સામે એમને સહમત થવા માટે જ્યાં લઈ જાય છે વાતનો દોર, તો એ બાબતે આપણને ખૂબ જ રસપ્રદતા જગાડે છે. અને આ પુસ્તકની એ વિશેષતા એ છે કે આ પુસ્તક ફક્ત એમના વિચારોથી નથી લખાયેલું, પરંતુ આને લખવા માટે ઘણા બધા 11 જેટલા પુસ્તકોની સંદર્ભ સૂચિ લેવામાં આવી છે. એ સંદર્ભના આધારે આની અંદર મહાભારતના પ્રસંગો છે, કે દ્રૌપદીની મનોવ્યથા છે, કે સત્યભામા હોય, કે પછી જે પણ પટાણીઓની જે કંઈ વાતો છે, એ કૃષ્ણ જ્યારે રાધિકાજીને જણાવે છે, અને રાધિકાજી જે એમના વળતા જવાબની અંદર જેમની જવાબો આપી રહ્યા છે, એ અતિ ઉત્તમ રીતે તમારે જાણવા માટે રસ જગાડે એમ છે. તો આ પુસ્તકની મુખ્ય વાત કરતાં અમુક વાક્યો છે જે કોટ તરીકે તમે તમારા જીવનની અંદર એને વાપરી શકો એમ છો, અને એ અત્યંત ગહેરાઈથી લખાયેલા છે. જેમ કે આપણે ઘણી વખત સામાન્ય કૃષ્ણના નામથી ખ્યાલ રાખ્યો હતો. જેમ કે આપણે કહીએ વસુદેવ, એટલે કે કૃષ્ણ જે છે એ વસુદેવના પુત્ર છે, એવી રીતે નહીં, પરંતુ વસુદેવ એટલે કે સૌની અંદર વસનાર, એ રીતે વાત કરી છે. હું તમને આ પુસ્તકમાંથી એકાદ લાઈન જણાવું છું. રાધિકાજી છે એમને પત્ર લખે છે કૃષ્ણ, તો એમાં સંબોધન કેટલું સરસ કરેલું છે, પ્રિય કીર્તિદા કુમારી રાધિકા. તો આની અંદર એક વાક્ય છે, તમે ગુસ્સે પણ એ વ્યક્તિ પર થઈ શકો છો જેને તમે ચાહતા હો. તમને વિશ્વાસ હોય કે મારો કોપ સહન કર્યા બાદ તે વ્યક્તિની મારા પ્રત્યેની નિષ્ઠા, પ્રેમ કે શ્રદ્ધામાં ઘટાડો થવાનો નથી. આ નાના ઝઘડાઓથી તો અમારો પ્રેમ વધુ દૃઢ થશે. આટલી નિષ્ઠા અને આટલો ખ્યાલ હોય ત્યારે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે તમે ઝઘડો કરી શકો છો. એક બીજું વાક્ય છે, જ્યારે રાધિકાજી જ્યારે પત્ર લખે છે કૃષ્ણને, તો એની અંદર છે કે ગિરધર, હું તારા ચરણની દાસી છું, મને આટલું સન્માન ન શોભે. તારી સાથે મારું નામ જોડાય કે ન જોડાય, તેથી કંઈ મારા તારા પ્રત્યેના પ્રેમને આંચ નથી આવવાની. મારો તારા પ્રત્યેનો પ્રેમ એ ધસમસતી નદી જેવો છે, જે કૃષ્ણરૂપી સમુદ્રમાં ઠલવાયા જ કરે છે. તો ખૂબ જ સરસ અને ઉત્તમ રીતની પ્રકારની આ કૃતિ કહી શકે એવી છે. તો રાધા કૃષ્ણના પ્રેમની અંદર તરબોળ થવા માટે સર્વે કૃષ્ણ ભક્તોને આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.